Z24 કલાક અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત એક બ્રેકિંગ ન્યૂઝથી જે સુરતના માંગરોળ ગેંગરેપ કેસના નરાધમોને કોર્ટે જીવે ત્યાં સુધી જેલની સજા ફટકારી છે। બંને દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। બંને દોષિતો જીવે ત્યાં સુધી તેઓ જેલની હવા ખાશે। કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે। દોષિત રામ સજીવનને જીવે ત્યાં સુધી જેલની સજા, બીજો જે દોષિત છે મુન્ના તે પણ જીવે ત્યાં સુધી જેલની સજા ભોગવશે। બંને આરોપીઓ અંતિમ શ્વાસ સુધી જેલમાં જ રહેશે। કોર્ટે બંને દોષિતોને 5000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। ઉલ્લેખનીય છે કે નવરાત્રીમાં એક સગીરા પર આ બંને આરોપીઓએ દુષ્કર્મ ગુજાર્યું હતું। પોતાના મિત્ર સાથે બેઠેલી સગીરા પર દુષ્કર્મ ગુજારી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। જો કે ત્યારબાદ તેને તુરંત જ પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા અને હવે ખૂબ જ મોટો ચુકાદો આ કેસમાં સંભળાવવામાં આવ્યો છે, જ્યાં કોર્ટે બંને દોષિતોને 5000નો દંડ સહિત જીવે ત્યાં સુધી જેલની સજા ફટકારી છે। આ સજા એ નરાધમો માટે ઉદાહરણરૂપ છે કે જે લોકો આ રીતે દીકરીની જે જિંદગી છે તે પીંખતા વિચાર નથી કરતા। આ બંને નરાધમોને હવે જીવે ત્યાં સુધી જેલની હવા ખાવી પડશે। આ ખૂબ જ મોટા સમાચાર ગણવામાં આવી રહ્યા છે આજના દિવસના। ઉલ્લેખનીય છે કે નવરાત્રીમાં જે ઘટના ઘટી હતી તેને લઈને પરિવારજનો લગાતાર પોતાને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા હતા। તો આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા ચેતન પટેલ સુરતથી અમારી સાથે જોડાઈ રહ્યા છે। ચેતન, ઉદાહરણરૂપ આ કિસ્સો અને જે ચુકાદો આપવામાં આવ્યો છે તે પણ એવી લાખો પીડિતાઓ જે હશે તેના માટે પણ એક સાંત્વના સમાન ચોક્કસથી હશે। જાણવા માંગીશું શું થયું કોર્ટ સુનાવણી દરમિયાન? જી બિલકુલથી માંગરોળ જે સામૂહિક દુષ્કર્મની જે ઘટના હતી તેમાં જે આરોપીઓ છે તેમને સજા સંભળાવવામાં આવી છે। બંને જે આરોપીઓ છે તેને અંતિમ શ્વાસ સુધીની જે સજા છે તે ફટકારવામાં આવી છે। આ ઉપરાંત જે પીડિતા છે તેને ₹10 લાખની જે સહાય છે તે પણ કરવામાં આવી છે। આપણી સાથે જિલ્લા એસપી જોડાયા છે। જી સર, એક મહત્વનો ચુકાદો ગણી શકાય? આ એક ખૂબ જ મહત્વનો ચુકાદો છે। એક સમાજમાં પણ એક નિવારક અસર, એક ડેટરન્ટ ઇફેક્ટ આવા ચુકાદાથી આવે છે। આવા સંવેદનશીલ, ગંભીર અને હિંસક કૃત્યમાં ઝડપથી ફરિયાદ દાખલ થાય, ઝડપથી આરોપી પકડાય, ઝડપથી ચાર્જશીટ થાય અને આરોપીને મહત્તમ સજા ઝડપથી મળે એવા પ્રયત્ન સુરત રૂરલ પોલીસ દ્વારા કરવામાં આવેલા હતા અને આજરોજ આજીવન કેદની છેલ્લા શ્વાસ સુધીની સજા સંભળાવવામાં આવેલી છે અને પીડિતાને 10 લાખનું વળતરની પણ કોર્ટે આપેલું છે, જેમાં 6,25,000 જેટલું વળતર પીડિતાને ઓલરેડી મળી ગયેલ છે। તો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો છે। સર, FSL અને વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી પણ કરવામાં આવ્યું હતું, કેટલું મહત્વનું પુરવાર થઈ શક્યું? આ તપાસ માટેની જે એક અલાયદી ટીમની રચના કરવામાં આવેલ હતી, જેમાં ડીવાયએસપી કામરેજ RR સરવૈયા એ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે અને જિલ્લાના LCB, SOG, કોસંબા, AHTU એ તમામ PIઓને 50થી વધુ માણસોની ટીમોએ આમાં ઇન્વેસ્ટિગેશનમાં જોડાયા હતા। સાયન્ટિફિક પુરાવા એ એક એવા પ્રકારના પુરાવા છે કે જે ખૂબ જ ઇન્વેસ્ટિગેશનને લોજિકલ કન્ક્લુઝન સુધી લઈ શકે છે અને ટ્રાયલ દરમિયાન નામદાર કોર્ટે પણ આ તમામ પુરાવાઓનું કોગ્નિઝન્સ લઈ અને BNSની વિવિધ ધારાઓ, પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટની તમામ 20 ધારાઓમાં તમામ ધારાઓમાં જેમાં પોલીસે ચાર્જશીટ કર્યું છે એમાં આરોપીઓને દોષિત ઠેરવ્યા છે। સર, પોલીસ માટે કેટલો ચેલેન્જિંગ રૂપ હતું અને ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું આ કેસમાં? આ તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને રખડતું ભટકતું જીવન જીવતા હોય એ પોલીસે એમને ઝડપથી પકડવા એ ખૂબ જ પડકારજનક હતું। શરૂઆતના તબક્કે સુરત રૂરલની LCB, SOG અને તમામ ટીમો, સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચની ટીમો એ આરોપીને પકડવા માટે મહેનત કરેલી અને અંતિમ આરોપીને પકડવા માટે એ ટ્રેન મારફતે જવાની હકીકત પોલીસને મળતા વડોદરાથી લઈને અમદાવાદ સુધીના તમામ પોલીસ યુનિટો પણ એ મદદમાં જોડાયા હતા અને છેલ્લે રેલવે પોલીસની મદદથી એ આરોપીને પકડવામાં આવેલો છે। આમ ટેકનિકલ, નોન ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આ ત્રણેયના સમન્વયથી પોલીસે આરોપીઓને ઝડપથી પકડી લીધેલ। તો આપે જે રીતે જણા સાંભળ્યું તે રીતે પોલીસ માટે આ ચેલેન્જિંગ રૂપ આખો કેસ હતો, પરંતુ સુરત જિલ્લા પોલીસ અને સુરત શહેર પોલીસ દ્વારા સમગ્ર જે ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું હતું અને ત્રણેય જે આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી હતી।
જી જી બિલકુલ, માત્ર 130 દિવસમાં ચુકાદો આવ્યો છે. ખૂબ ખૂબ આભાર ચેતન. તો પીડિતાના પરિવારજનો પણ હાશકારો અનુભવી રહ્યા હશે જે પ્રકારે આ માઇલસ્ટોન ચુકાદો આપવામાં આવ્યો છે. બંને દોષિતોને હવે જીવે ત્યાં સુધી જેલની હવા જ ખાવી પડશે. ઉલ્લેખનીય છે કે સુરતના માંગરોળમાં ચકચારી ગેંગરેપ નવરાત્રીના સમયમાં સર્જાયો હતો. તેનો ચુકાદો માત્ર 130 દિવસમાં આપી દેવામાં આવ્યો છે. માંગરોળ ખાતે જે ગેંગરેપનો બનાવ બનેલો 8-10ના રોજ, તે કેસમાં સુરતના સ્પેશિયલ કોર્ટના જજ શ્રી વીવી પરમાર સાહેબે શનિવારે ચુકાદો જાહેર કર્યો અને 2 આરોપીને દોષિત ઠેરવા. બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે. તે પ્રમાણે બીએનએસની કલમ 72 એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા 5,000નો દંડ કર્યો છે. આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા, તે રીતે સજા ફટકારી છે. એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને 5,000 રૂપિયાનો દંડની સજા કરી છે. એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે. આ કેસમાં કુલ 47 જેટલા સાક્ષીઓ હતા. એ ઉપરાંત દસ્તાવેજી પુરાવા લગભગ 85થી 90 જેટલા દસ્તાવેજી પુરાવા હતા. મેડિકલ એવિડન્સ, સાયન્ટિફિક એવિડન્સ છે, એફએસએલનો પુરાવો છે, એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન એનો પુરાવો છે, મોબાઈલની ક્લિપો છે તેનો પુરાવો છે. નામદાર કોર્ટે જે છોકરીનો ફોટો પાડી લીધેલો આરોપીએ તે બાબતે પણ પોતાના જજમેન્ટમાં ટિપ્પણી કરી છે. એના મિત્રને જે નગ્ન કર્યો તે બાબતે પણ ખૂબ ગંભીર ટિપ્પણી નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં લખેલી છે. તો આખો જે કેસ હતો જેને લઈને અત્યારે 130 દિવસની અંદર આ ચુકાદો આપવામાં આવ્યો છે, ત્યારે શું હતો આ કેસ તેના વિશે હવે અમે આપને માહિતગાર કરવા જઈ રહ્યા છીએ. કારણ કે માત્ર 130 દિવસમાં ચુકાદો આપવામાં આવ્યો છે અને કુલ 130 દિવસની અંદર જે ચુકાદો અપાયો તેની ઘટના જે છે તે નવરાત્રી સમયે થઈ હતી. હવે આપણે સમજાવીએ કે આખી ઘટના શું હતી તેના વિશે વાત કરીએ તો નવરાત્રીના સમયે આ ઘટના સર્જાઈ હતી. માંગરોળ ગેંગરેપ કેસ 8 ઓક્ટોબર 2024ના રોજ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. કુલ 3 આરોપીઓ હતા જેમાંથી એકનું બીમારીમાં મોત થઈ ચૂક્યું હતું. ટ્રાયલ દરમિયાન જ બોરસરા ગામની સીમમાં ખેતરમાં રાત્રે 3 નરાધમો દ્વારા આ યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેમાંથી 2ને આજે સજા સંભળાવવામાં આવી છે. યુવતી અને તેનો મિત્ર બાઇક પર બેઠા હતા. નવરાત્રીનો સમય હતો અને તેઓ બાઇક પાર કરીને વાત કરી રહ્યા હતા. તે સમયે આ નરાધમોએ આ યુવતીને જોઈ અને તેની પર ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું. દોષિતોએ યુવતીના મિત્રને માર મારી તેનો મોબાઈલ પણ છીનવી લીધો હતો. જે આ મિત્ર છે જેની સાથે યુવતી હતી તેની પણ જુબાની આ કેસમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ છે, જેના આધારે સજા ફટકારવામાં આવી છે આ બંને નરાધમોને. દોષિતોએ યુવતીને ખેતરમાં લઈ જઈ તેની સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. મેં કહ્યું તે પ્રમાણે કે કુલ 3 નરાધમો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. અંધારું હતું, માત્ર ચંદ્રની રોશની હતી અને તે વખતે મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરતા આ નરાધમનો ચહેરો યુવતીએ જોયો હતો. આ કેસમાં પોલીસે કુલ 3 લોકોની ધરપકડ કરી હતી. 3 લોકોની ધરપકડ કરી હતી, કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ટ્રાયલ દરમિયાન જે એક આરોપી નરાધમ હતો તેનું બીમારી દરમિયાન જ મોત થઈ ચૂક્યું હતું, એટલે કે 2ને સજા ફટકારવામાં આજે આવી છે. દોષિત મુન્ના પોલીસે થાપ આપીને ભાગી રહ્યો હતો. ગુજરાત પોલીસ આ બાબતે ખૂબ જ સજાગ છે અને જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે ત્યારે તાત્કાલિક પગલાં લઈ અને નરાધમોને ઝડપી લેવામાં આવતા હોય છે. ભાગી રહેલા મુન્નાને પકડવા પોલીસે પગમાં ગોળી મારી હતી. આજે પણ જે રીતે તેને રજૂ કરવામાં આવ્યો, આપણે જોયું કે વ્હીલચેરમાં તે રજૂ થયો હતો. પગમાં ગોળી મારી તેને ઘાયલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. બીજો દોષિત રામ સજીવનને પણ પોલીસે પકડી પાડ્યો હતો. આજે 2 મુખ્ય આરોપી છે જેઓને આજે સજા ફટકારવામાં આવી છે. આ બંનેની ધરપકડ તે સમયે જ કરી લેવામાં આવી હતી. પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ આરોપીઓને પકડ્યા હતા. જ્યારે આ ઘટના સામે આવી હતી અને તુરંત જ જે સગીરા છે તેના દ્વારા અને પરિવાર દ્વારા આ ઘટના મુદ્દે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આ નરાધમોને દબોચી લીધા હતા. 15 દિવસમાં જ પોલીસે આ અંગે ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરી દીધી હતી. આ પહેલા પણ
ગૃહ રાજ્યમંત્રી અનેકવાર નિવેદનો આપી ચૂક્યા છે કે આ તમામ કેસ જે છે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે અને તાત્કાલિક પોલીસ દ્વારા આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવશે અને તે જ પ્રકારે ગુજરાત પોલીસની કામગીરી સામે આવી હતી. 3000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી હતી. અલગ અલગ પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં કેટલાક સાયન્ટિફિક પુરાવા પણ હતા અને કહ્યું તે પ્રમાણે મિત્રની જુબાની પણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. આ કેસમાં કુલ 60 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. એક તરફ નવરાત્રીનો સમય